વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ગુજરાત કેરિયર એલર્ટમાં. આઈ હોપ કે તમે બધા મજામાં છો. આજે આપણે વાત કરશું એસએમસી ભરતી 2026, જેમાં 1924 જેટલી જગ્યાઓ વિવિધ પદો માટે ખાલી રહેવાની છે. સંપૂર્ણ ડિટેલ આપણા વિડીયોમાં રહેશું. કેટલી જગ્યાઓ છે, કેટલી તારીખે તમારે અરજી કરવી, કઈ લાસ્ટ ડેટ છે, શું ફી રહેવાની છે અને કોર્સ શું રહેવાનો છે, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં રહેશું. તો છેક સુધી બન્યા રહેજો વિદ્યાર્થી મિત્રો. અને હજી સુધી જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે વાત કરીએ તો કે એસએમસી દ્વારા 45 વિવિધ પદો માટે 1924 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. હવે આ પદોમાં આપણે અંદર વાત કરીએ તો કે ક્લાર્ક, એન્જિનિયર, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ડ્રાઈવર, ટેકનિકલ આસિસ્ટન્ટ, માર્શલ વગેરેનો સમાવેશ થાય છે. હવે આ ભરતી માટેનું નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવ્યું તો કે 12 માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવ્યું. ઓકે, હવે આગળ આપણે વાત કરીએ તો કે ભરતીનું નામ તો કે એસએમસી સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ભરતી 2026. હવે કેના દ્વારા બહાર પાડવામાં આવ્યું તો કે એસએમસી દ્વારા. વિવિધ પોસ્ટની વાત કરીએ તો આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે ક્લાર્ક, ડ્રાઈવર, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, માર્શલ, જૂ એક્વેરિયમ પોસ્ટ અને અન્ય ઘણી બધી પોસ્ટો છે. આગળ આપણે ડિટેલમાં વાત કરશું વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યાની વાત કરીએ તો કે 1924 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. સૂચના નંબર તમને આપ્યા એ પ્રમાણે નોંધણી તારીખ એટલે તમે ફોર્મ ક્યારે ભરી શકશો તો કે 1 એપ્રિલથી 11 એપ્રિલ સુધી તમે ફોર્મ ભરી શકશો. હવે અરજી કઈ રીતના કરી શકશો વિદ્યાર્થી મિત્રો તો કે ઓનલાઈન. ઓકે, પછી તમારું સિલેક્શન પેટર્ન શું રહેશે તો કે લેખિત પરીક્ષા, કૌશલ્ય કસોટી અને દસ્તાવેજ ચકાસણી. ઓકે, તમારું ફોર્મ કઈ રીતના ને ક્યાં ભરવું તો કે આ ઓફિશિયલ વેબસાઇટ છે સુરત મ્યુનિસિપાલિટી, તેમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે વાત કરીએ તો કે ઓફિશિયલ શોર્ટ નોટિફિકેશન જાહેર તારીખ તો કે 11 માર્ચના રોજ આ જાહેરાત કરવામાં આવી છે ભરતી વિશે. હવે ઓનલાઈન અરજી શરૂઆત તારીખ ક્યારે તમે ફોર્મ ભરી શકશો તો કે 1 એપ્રિલ 2026 સવારે 11 વાગ્યાથી તમે ફોર્મ ભરી શકશો વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો કે 11 એપ્રિલ 2026 રાત્રે 11 વાગ્યા સુધી. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 એપ્રિલથી 11 એપ્રિલ સુધી તમે ફોર્મ ભરી શકશો. હવે લેખિત પરીક્ષાની તારીખ હજી બહાર નથી પડી, એ પછી બહાર પાડવામાં આવશે. આગળ આપણે કેટલી જગ્યા ઉપર ભરતી છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. લાઇનસર આપણે જોઈએ તો જનરલ અધિકારી, વેપન અને લાઈવ પ્રાણીઓ તો કે એની જગ્યાની વાત કરીએ તો કે 1. પછી અસેસમેન્ટ અને કલેક્શન એન્જિનિયર એની જગ્યાની વાત કરીએ તો કે 7. ડેપ્યુટી એકાઉન્ટર એની 3 જગ્યાઓ ખાલી છે. પછી રેડિયોલોજિસ્ટ 1 જગ્યા. મેડિકલ ઓફિસર એની 58 એટલે કે 58 જગ્યાઓ જેટલી ખાલી રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે ડેપ્યુટી ઇજનેર સિવિલમાં તો કે એમાં 10 જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી એન્વાયરમેન્ટ એન્જિનિયર એની 4 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ એની 52 જેટલી જગ્યાઓ ખાલી છે વિદ્યાર્થી મિત્રો. આસિસ્ટન્ટ ઇજનેર મેકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એની 2 જગ્યા ખાલી રહેવાની છે. પછી આસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રિકલ એની 50 જેટલી જગ્યાઓ ખાલી છે. પછી ડેપ્યુટી ટાઉન પ્લાનર એની 16 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર એની 45 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી ટેકનિકલ ઓફિસર એની 4 જગ્યાઓ છે. રેડિયો ટેકનિશિયન એની પણ 4 જગ્યા છે. પછી સ્પીચ થેરાપિસ્ટ, ઓડિયો મેટ્રિશિયન એની 1 જગ્યા જેટલી ખાલી રહેવાની છે. પછી સુપરવાઇઝર કમ્પ્યુટર એની 12 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. સ્ટાફ નર્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે 150 જેટલી જગ્યાઓ સ્ટાફ નર્સમાં ખાલી રહેવાની છે. પછી જુનિયર એનાલિસ્ટ એની 7 જેટલી જગ્યાઓ ખાલી છે. પછી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ટેકનિશિયન ઇસીજી એની 4 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર એની 11 જેટલી ખાલી રહેવાની છે. પછી નર્સિંગ સ્ટાફની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે 317 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી ફિટરની 31 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. ડ્રાઈવરની વાત કરીએ તો સૌથી જાજી જગ્યાઓ લગભગ આમાં જ છે, 444 જેટલી. પછી ડાયાલિસિસ ટેકનિશિયન એની વાત કરીએ તો કે 4 જગ્યા. પછી ટીએમસી અને ECHO ટેકનિશિયન
એની વાત કરીએ તો એમાં પણ 4 જગ્યા ખાલી રહેવાની છે. પછી ડેપ્યુટી ઓડિટર એની 1 જગ્યા ખાલી રહેવાની છે. પછી આસિસ્ટન્ટ ઓડિટર એની 4 જેટલી જગ્યા ખાલી રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. પછી નર્સિંગ સ્ટાફ ઓડિટ માટે એની 8 જેટલી ટોટલ 8 જેટલી જગ્યા ખાલી રહેવાની છે. પછી લાઇબ્રેરી ક્લાર્ક એની 7 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. જુનિયર ફાર્માસિસ્ટની 90 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એની 30 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી લેબોરેટરી ટેકનિશિયન એની 40 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી ટેકનિકલ આસિસ્ટન્ટ એની 112 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. અને માર્શલ વોર્ડ એની 323 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે. પછી કમ્પ્યુટર ડેટા એન્ટ્રી માટે 1 જગ્યા ખાલી રહેવાની છે. પછી સુપરવાઇઝર એકેડેમિકની 1 જગ્યા ખાલી રહેવાની છે. પછી એક્વેરિયમ ઇન્સ્પેક્ટરની 2 જેટલી જગ્યાઓ ખાલી છે. પછી ટેકનિકલ આસિસ્ટન્ટ અને ટેકનિકલ આસિસ્ટન્ટ શાર્પ એના માટે 1 જગ્યા ખાલી રહેવાની છે. પછી એક્વેરિયમ એટેન્ડન્ટ એની 2 પોસ્ટ ખાલી રહેવાની છે. પછી કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્શન અને ટીચર એની પણ 1 જગ્યા ખાલી રહેવાની છે. પછી ઝૂ ગાઈડ એની 1 જગ્યા ખાલી રહેવાની છે. ઝૂ કીપર એની 18 જેટલી જગ્યાઓ ખાલી છે. અને ઝૂ સેવક એની 1 જગ્યા ખાલી છે. ટોટલ આપણી પાસે આટલી જગ્યાઓ ખાલી રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. વિવિધ પોસ્ટ ઉપર તમે ફોર્મ ભરી શકશો વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાત એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે તમારે. હવે તબીબી પોસ્ટ છે, તબીબી અધિકારી અથવા રેડિયોલોજિસ્ટ, એમાં ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી MBBS MD અથવા સંબંધિત મેડિકલ ડિગ્રી પૂર્ણ કરેલ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ આપણે એન્જિનિયરિંગ પોસ્ટની તો કે AE સિવિલ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ, તો કે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં BE BTech પૂર્ણ કરેલ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી આપણે વાત કરીએ તો કે ટાઉન પ્લાનિંગ પોસ્ટ, તો કે સહકાર અને નાયબ ટાઉન પ્લાનર, એમાં આપણે વાત કરીએ તો કે માન્ય સંસ્થામાંથી ટાઉન પ્લાનિંગ આર્કિટેક્ચરમાં ડિગ્રી પૂર્ણ કરેલ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી નર્સિંગ પોસ્ટની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો કે માન્ય નોંધણી સાથે BSc નર્સિંગ GMP પૂર્ણ કરેલ હોવું જોઈએ. BSc નર્સિંગ અથવા GNM એમાં બેમાંથી ગમે એક ડિગ્રી હશે તો ચાલશે વિદ્યાર્થી મિત્રો. હવે ફાર્માસિસ્ટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે માન્ય નોંધણી સાથે ફાર્માસિસ્ટમાં ડિપ્લોમા અથવા ડિગ્રી હોવી જોઈએ. ડિપ્લોમા ફાર્મસી પણ હશે અને ડિગ્રી ફાર્મસી પણ ચાલશે. B.Pharm અને D.Pharm બંને ફોર્મ ભરી શકશે. પછી ક્લાર્ક ગ્રેડ 3 તેમાં માન્ય બોર્ડમાંથી 12મું પાસ ઉચ્ચ માધ્યમિક હોવું જોઈએ તમારું. આમાં 12 પાસ ફોર્મ ભરી શકશે. પછી ડ્રાઈવરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે 10મું પાસ, એટલે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને 10 પાસ હશે તો પણ આમાં ફોર્મ ભરી શકશે. પછી ટેકનિકલ પેરામેડિકલ પોસ્ટ એની આપણે વાત કરીએ તો કે પોસ્ટ પર આધાર રાખીને સંબંધિત ITI ડિપ્લોમા અને ડિગ્રી પૂર્ણ થયેલ હોવી જોઈએ. પછી માર્શલ વોચ એન્ડ વોર્ડ એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે 12મું પાસ હોવું જોઈએ અથવા સૂચનામાં ઉલ્લેખિત મુજબ, એટલે તમારે આ 12મું પાસ હશે તો ચાલશે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે વાત કરીએ SMC વેકેન્સી 2026 એપ્લિકેશન ફીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે જનરલ OBC ક્રીમ લેયર એના માટે 500 જેટલી ફી રાખેલી છે. પછી OBC નોન ક્રીમી લેયર SC ST એના માટે 250 જેટલી ફી રાખેલી છે. પછી PWD દિવ્યાંગ માટે ફી નથી વિદ્યાર્થી મિત્રો. અને એક સર્વિસમેન એને પણ ફી ભરવાની જરૂર રહેશે નહીં વિદ્યાર્થી મિત્રો. હવે ઉંમર મર્યાદાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ઓછામાં ઓછી ઉંમર તમારી 18 વર્ષ હોવી જોઈએ. ઓકે. પછી સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ભરતી 2026 અરજી કરવાની પ્રક્રિયા, શું પ્રક્રિયા રહેવાની છે વિદ્યાર્થી મિત્રો તે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે સૌપ્રથમ તમારે વેબસાઇટ ઉપર જવાનું રહેશે. તેના હોમ પેજ ઉપર રિક્વાયરમેન્ટ અથવા કેરિયર વિભાગ પર જાઓ. પછી SMC રિક્વાયરમેન્ટ 2026 એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. પછી આગળ વધતા પહેલાં વિગતવાર સૂચના ધ્યાનથી વાંચી વિદ્યાર્થી મિત્રો, એટલે કે નોટિફિકેશનની PDF હશે તો આખી ધ્યાનથી વાંચી વિદ્યાર્થી મિત્રો. હવે ન્યૂ યુઝર્સ તરીકે નોંધણી કરો એટલે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર ફિલ કરવાનો રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન ક્રેડેન્શિયલથી લોગિન કરો અને ઈચ્છિત પોસ્ટ પસંદ કરો. લોગિન થઈ ગયું પછી તમારે કઈ પોસ્ટ ઉપર તમારે ફોર્મ ભરવાનું છે એ સિલેક્ટ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો, આપણે ફોર્મ ભરીએ એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કઈ પોસ્ટ ઉપર એપ્લાય કરવાનું છે. પછી અરજી ફોર્મમાં સાચી વ્યક્તિગત અને શૈક્ષણિક વ્યાવસાયિક વિગત ભરવી વિદ્યાર્થી મિત્રો. પછી દસ્તાવેજો સ્કેન કરી
નકલો અપલોડ કરવી, ફોટો, સહી અને સર્ટિફિકેટ્સ. એપ્લિકેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. ત્યારબાદ નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા તમે ભરી શકશો. સંપૂર્ણ ફોર્મ ફરી ચકાસવી પછી સબમિટ કરવું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ સંપૂર્ણ માહિતી સાચી હોવી જોઈએ અને ફોર્મ ભરાયા પછી આખું ફોર્મ તમારે ચેક કરવાનું રહેશે, પછી જ સબમિટ કરવું વિદ્યાર્થી મિત્રો. સબમિટ થયા પછી કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો વિદ્યાર્થી મિત્રો. સબમિટ થયેલી અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કાઢવું વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એક એસએમસી રિક્વાયરમેન્ટની સેલેરી શું રહેવાની છે વિદ્યાર્થી મિત્રો? તો કે મેડિકલ ઓફિસર અને સ્પેશિયાલિસ્ટ છે એની સેલરી 56,000 થી 1,77,000 સુધી રહેવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ, સિવિલ, ઇલેક્ટ્રિશિયન અથવા મિકેનિકલ, એની વાત કરીએ તો કે 44,900 થી લઈ 1,42,400 સુધી રહેવાની છે. પછી ડેપ્યુટી ટાઉન પ્લેનર અને એસિસ્ટન્ટ ટાઉન પ્લેનરની વાત કરીએ તો કે 44,900 થી લઈ 1,42,400 સુધી રહેવાની છે. પછી સુપરવાઇઝર ટેકનિકલ ઓફિસરની વાત કરીએ તો કે 35,400 થી લઈ 1,12,400 રહેવાની છે. પછી સ્ટાફ નર્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે 29,200 થી લઈ 92,300 સુધી રહેવાની છે. પછી જુનિયર ફાર્માસિસ્ટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જુનિયર ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયન એને 25,500 અને 500 થી લઈ 81,000 સુધી પગાર રહેવાનો છે. પછી ક્લાર્ક ગ્રેડ 3 એમાં વાત કરીએ તો 19,900 થી લઈ 63,200 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. પછી ડ્રાઈવર, માર્શલ અને ફિટર એની વાત કરીએ તો 19,900 થી લઈ 63,200. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરશું એક્ઝામ પેટર્ન. એક્ઝામ પેટર્ન કઈ રીતના હોય છે? હવે પરીક્ષા પેટર્નમાં પોસ્ટ મુજબ અલગ અલગ તમારે પરીક્ષા એક્ઝામ પેટર્ન રહેવાની છે. વિવિધ પોસ્ટ માટે અલગ અલગ પેટર્ન હોય છે. લેખિત પરીક્ષા દ્વારા ઉમેદવારની પસંદગી પ્રક્રિયા આગળના તબક્કા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. હવે મેઇનલી આપણે 2 ભાગમાં વહેંચાયેલા છે. એક નોન ટેકનિશિયલ પોસ્ટ, એમાં લેખિત પરીક્ષામાં એક જ પેપર હશે. તેમાં નીચેના વિષયમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. તો કયા કયા સબ્જેક્ટ હશે? તો કે સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ, પછી ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, બેઝિક મેથ્સ હશે અને મૂળ કોમ્પ્યુટર એટલે બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે. પછી ટેકનિકલ પોસ્ટ, આગળ આપણે વાત કરી એ નોન ટેકનિકલ હતી. હવે ટેકનિકલ પોસ્ટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે એમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 પાર્ટ રહેવાના છે. ઓકે, હવે પાર્ટ એમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એમાં કયા કયા સબ્જેક્ટ રહેવાના છે? તો કે રિઝનિંગ રહેવાનું છે. પછી આંકડાકીય ક્ષમતા અને સામાન્ય જાગૃતિ એટલે જનરલ અવેરનેસ, આ 3 ટોપિક રહેવાના છે. હવે પાર્ટ બીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ ભાગમાં સંબંધિત ક્ષેત્ર એટલે ફિલ્ડમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે તમે જે તે ફોર્મ ભરશો, ધારો કે એન્જિનિયરિંગનું ભરશો, ફાર્મસીનું ભરશો કે નર્સનું ભરશો, તો એના આધારે તમારે આમાં એક્ઝામ પ્રશ્ન પૂછવામાં આવશે. જો તમે એન્જિનિયરિંગ, સિવિલ અથવા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાંથી ભરશો તો એને આધારિત પ્રશ્ન પૂછવામાં આવશે. નર્સિંગ ફિલ્ડ ચૂઝ કરશો તો નર્સિંગમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવશે. અને બી ફોર્મ અથવા ડી ફોર્મનું ફોર્મ ભરશો એટલે કે જુનિયર ફાર્માસિસ્ટનું ફોર્મ ભરશો તો મેડિસિનને લગતા ક્વેશ્ચન પૂછવામાં આવશે. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.